ચાલો આજે એક મસ્ત સવાલ પર વાત કરીએ. જયદીપ નામના એક વિદ્યાર્થીએ એના વિજ્ઞાનના શિક્ષકને એક એવો સવાલ પૂછ્યો જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સવાલનો જવાબ શોધવાના છે. તો સવાલ એકદમ સીધો છે. ચંદ્ર પર આપણું વજન પૃથ્વી કરતાં ઓછું કેમ થઈ જાય છે? આ સાંભળવામાં તો એકદમ સામાન્ય કોયડો લાગે છે, પણ એનો જવાબ બ્રહ્માંડના એક ખૂબ જ મૂળભૂત નિયમમાં છુપાયેલો છે. જરા કલ્પના તો કરો કે આ તફાવત કેટલો મોટો છે. જે વ્યક્તિનું વજન અહીં પૃથ્વી પર 60 કિલો છે, એ જ વ્યક્તિ ચંદ્ર પર જઈને માત્ર 10 કિલોની થઈ જાય છે. આ સાંભળીને કોઈ જાદુ જેવું લાગે નહીં, પણ આ શુદ્ધ વિજ્ઞાન છે. ચાલો સમજીએ કે આવું કઈ રીતે બને છે. આ વજનના ખેલ પાછળનું સૌથી મોટું રહસ્ય છે ગ્રેવિટી, એટલે કે ગુરુત્વાકર્ષણ. આ આખી ઘટના પાછળ ફક્ત એક જ બળનો હાથ છે, અને એ છે ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક ખેંચાણ છે. એક એવું બળ જેનાથી કોઈ ગ્રહ કે મોટો પદાર્થ બધી વસ્તુઓને પોતાના સેન્ટર એટલે કે કેન્દ્ર તરફ ખેંચે છે. અત્યારે પણ પૃથ્વી આપણને નીચે તરફ ખેંચી રહી છે, અને એટલે જ આપણે હવામાં ઉડી નથી જતા. હવે અહીંયા એક મજેદાર વાત છે. કોઈ પણ પદાર્થનું કદ અને દળ જેટલું મોટું હોય એની ગ્રેવિટી એટલી જ મજબૂત હોય છે. પૃથ્વી ચંદ્ર કરતાં ઘણી મોટી છે, એટલે એનું ખેંચાણનું બળ પણ ખૂબ જ શક્તિશાળી છે. બીજી બાજુ ચંદ્ર નાનો છે, એટલે એનું ખેંચાણનું બળ ઘણું નબળું છે. તો આ તફાવત બરાબર કેટલો છે? વૈજ્ઞાનિકોએ આની એકદમ ચોક્કસ ગણતરી કરી છે. ચંદ્રની ગ્રેવિટી પૃથ્વીની ગ્રેવિટી કરતાં બરાબર 6 ભાગની છે. હા, ફક્ત 1/6. આ એક નાનકડો આંકડો જ આખી કોયડો ઉકેલી નાખે છે. અને આ રહ્યું એનું સાવ સહેલું ગણિત. પૃથ્વી પર તમારું જે પણ વજન હોય એને બસ 6 વડે ભાગી નાખો. જે જવાબ આવે એ તમારું ચંદ્ર પરનું વજન. એટલે જ તો 60 કિલોની વ્યક્તિ ચંદ્ર પર 10 કિલોની થઈ જાય છે. છે ને એકદમ સિમ્પલ. પણ ઊભા રહો, ખરી વાત તો હવે આવે છે આ આખી સમજણનો સૌથી અગત્યનો ભાગ. વિજ્ઞાન બે શબ્દો વચ્ચે ખૂબ જ મોટો ફરક પાડે છે, જેને આપણે રોજિંદા જીવનમાં એક જ માની લઈએ છીએ. એક છે દળ અને બીજું છે વજન. આ બરાબર સમજો. દળ એટલે આપણા શરીરની અંદર રહેલો પદાર્થ, આપણા હાડકાં, માંસપેશીઓ, લોહી, બધું જ. આ દળ ક્યારેય બદલાતું નથી. પછી ભલે આપણે પૃથ્વી પર હોઈએ, ચંદ્ર પર હોઈએ કે પછી અંતરિક્ષમાં તરતા હોઈએ. પણ વજન એટલે શું? વજન એટલે એ દળ પર લાગતું ગ્રેવિટીનું બળ. જગ્યા બદલાય, ગ્રેવિટી બદલાય, અને એટલે વજન પણ બદલાઈ જાય. ચાલો હવે આ બધી વિજ્ઞાનની વાતોમાંથી થોડી મજાની વાત કરીએ. આ નબળી ગ્રેવિટીનું એક બહુ જ મજેદાર પરિણામ પણ છે, જેને કહી શકાય 6 ગણો કૂદકો. વિચારો કે આપણે અહીં પૃથ્વી પર ઊભા છીએ અને એક સામાન્ય કૂદકો મારીએ છીએ. આપણે કદાચ 1 ફૂટ જેટલા ઊંચા જઈશું. આ આપણા માટે એકદમ નોર્મલ વાત છે. પણ હવે કલ્પના કરો કે એટલી જ તાકાત લગાવીને ચંદ્ર પર કૂદકો મારવામાં આવે, તો ખબર છે શું થાય? એ જ કૂદકો 6 ફૂટ ઊંચો જશે, કારણ કે ચંદ્ર આપણને એટલી તાકાતથી નીચે નથી ખેંચી રહ્યો. એટલે જ તો આપણે વિડીયોમાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર ધીમે ધીમે ઉછળતા ચાલતા જોઈએ છીએ. તો આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જો એક વ્યક્તિ 6 ગણો ઊંચો કૂદકો મારી શકતી હોય, તો રોજબરોજની બીજી કઈ પ્રવૃત્તિઓ ચંદ્ર પર સાવ અલગ જ લાગશે. જેમ કે દોડવું, કોઈ બોલ ફેંકવો કે પછી ડાન્સ કરવો. આના વિશે વિચારવાથી જ આપણને ખરેખર સમજાય છે કે ગ્રેવિટી આપણા જીવન પર કેટલી ઊંડી અસર કરે છે.